જણ એટલે પુરુષ. સરખો પુરુષ તો એક પરમાત્મા જ છે. સચરાચરમાં સોહી બિરાજ. વ્યાપ આપ આપનમાં રે. બાહિર ભીતર એક નિરંતર. બાજે નાદ ગગનમાં રે. શ્વાસ ઉચ્છ્વાસ સ્મરણ કર અને તોય કરતનમાં. तो ईशान सतगुरु जी की यही सत्यारथ देखो दिल દર્પણમાં. સમજણનો અર્થ થાય સરખો પુરુષ. પરમાત્મા વધતો નથી, ઘટતો નથી, ઠાલો નથી, ભરેલો નથી, આવતો નથી, જાતો નથી. એ અદ્વૈત પદ છે. નથી ઠાલો, નથી ભરેલો. વાણી રહિત વિચાર. વિચાર છે એ બીજકો બનાવી અને તમને ફળ રૂપે મળ્યા કરે છે. એટલે સંતો વિચારને સમૂળો કાઢી નાખે છે. વિના વિચાર સકળ જગ ભૂલા. જ્ઞાન વીણ ગુજવાય. જ્ઞાન નથી તો ગુજવાય. સંતો માયા મૂળે. વિચાર છે બીજક નો બને એનું ધ્યાન તમારે રાખવાનું છે. નકર હાથ પાતાળ ને 21 બ્રહ્માંડ એ વિચાર જ છે. અને એટલે એ બધું ઊભું થઈ ગયું છે. આપણે એમાં ક્યાંય સબળવાનું છે. નગર કે વિચાર નગલા ભરું છું. પાછળથી મતી હોજે એના કરતાં 100 મતી આગે હોય. કોઈ નિરખેલ્યો પોતે પોતાનો જ કરવો વિચાર, નિરખની જ ના. પણ અહીંયા સદગુરુના બાળક કહે છે કે વિચારનો સંગ જ મૂકો ને, શું જરૂર છે? જગત માનવા થોડા એમાં ઘણા કાંઈક પૂછ્યું એટલે વિચાર કરી જવાબ દે. પણ શું જરૂર છે તારે? નથી નાનો, નથી મોટો, વધતો નથી, ઘટતો નથી, આવતો નથી, જાતો નથી, ઠાલો નથી, ભરેલો નથી. અદ્વૈત પદ છે. કીધો રે દ્વૈત તણો સંહાર. બીજક વટવૃક્ષ ઊભા કરશે અને પછી 18 વનસ્પતિ છે. એમાં કયો ગુણ કોનામાં હોય તો આપણે શું જન્મવા ને મરવામાંથી નવરીના જ ન થવું? જન્મ મરણ તબહી મીટે જબહી બ્રહ્મ દર્શાય. બાણ કહે હંસદાસને પીર ભટકત નાય. આ બધા ગયા છે એના કેમ કોઈ વાવડ નથી ભર્યા? મારા ગુરુજી વયા ગયા, મારા મા વયા ગયા, મારા બાપુજી વયા ગયા, આ બેનડીઓ વહી ગઈ, હારતી મોધુબેન વયા ગયા, જયંતીલાલ વયા ગયા, મામા મામી વયા ગયા, બીજા મામા વયા ગયા, પછી માસા માસી, બીજા માસા, બીજી માસી, બધા વયા ગયા. એના કોઈના વાવડ કેમ નથી? વાવડમાં આમ સમાચાર બોલે છે ભાઈમાં કે ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈનું નથી રે. એના હક મરો છો બધાય
મથી રે કોઈનું નથી. તો કેમ વાવણ નથી ભાઈ? વત્સલા પ્રેમદાસ હતો તો ફોનમાં વાવડતો આવતા હતા. એક વાત છે. હવે તો અહીંયા નોકરી કરે છે એટલે ન આવે ને ગામમાં. તો અહીંયા હતો તો કેવા આવતા હતા બધા. એક વાત છે. આ ગયા એના કોઈના વાવડ કેમ નથી આવતા? અહીંયા શું ચોઈટું છે? ખાધું તું કાંઈ? પાન ખાધું તું? ધાનદાર ખાધી છે? તલ ખાધા? ઠીક. તલ જ હતું. હા. તમને એમ કે મોઢે મહ એને હાથે રહો એમ તલ ચોટાડી ન કરાય. હા ભાઈ. હા ભાઈ. એ ભાઈ ગયા એના કેમ કોઈ સમાચાર નથી. ને તું કેવડો તાર મમ્મી ગયા છે? 4 મહિના જ. જો એને બિચારી થાય ને મારું આવે વાવડ આવે. કેમ ન આવે વાવડ? આ છોડીને માં આવે એ છે. ભાઈ ને બાપુજી જ છે. પપ્પા છે. આવે કઈ વાવડ બેટા? કાનો આવે એ બેટા, કાનો આવે. આને હાડો વયો ગયો છે. વાવડ ન આવે. એક હાડો વયો ગયો. 3 હતા, 2 છે. તમારે કીર્તિભાઈ, તમારા બા ને તમારા બાપુજી કેટલા? હા વાવડ આવે. કેમ ન આવે એમ પૂછું છું. એક જ હોય, કોને કોને વાવડ દે? ભેગો છે આજ વોશિંગ મશીન બંધ પડ્યું એટલે ઘરઘંટી ઉઠમણા બેડામાં આવે. કેમ કે એ તો એમાં વાયરિંગ ભરી ગયું કે ઊંડળાઈ કાપી દીધું એટલે વોશિંગ મશીન જ થાય. પણ ઘરઘરની વાતો છે. બધામાં એક હોય તો વાવડ ક્યાં આવે? વાવડ આવે તો રોવું આવે અને વાવડ આવે તો શું આપણે કરીએ? એ ક્યાં છો તું જોતી? અરે ભાઈ તમારી બાજુમાં જ છું, નથી દેખતા? આંધળીના છો, બાડીના છો? છોટી રોટી એમાં કે ના બેન ત્યાં કેમ ફોન કર્યો? એકને માણો છો ને એટલે ફોન કર્યો છું. હું અગમદેશ છું. તમે ક્યાં છો? રાજકોટમાં. મેં કીધું એ જ મકાનમાં. એ જ મકાનમાં. હા પણ તો એ વાવડમાં આવ્યા. કાંઈ જો ભાઈ કીધું એમ એક હોય તો કોને વાવડતી? અને આને મધુ વહી જાય તો આ કીર્તિ રોગ ને. અને આ અમારો રઘુ વયો ગયો તો એની માં કે બહુ મોંવાળો કે બા મને મોં વાળતા આવડતું નથી. એટલે માથે ઉડીને રોવા મંડાય કે પણ આવડું મને નહીં આવે કે હું તમારા દીકરા મહિરા જ નથી કે મંજુબેન તમારા દીકરા મહિરા જ નથી તો તમારે રોવું હોય રોવો, બાકી મારે કાંઈ રોવું નથી. અને મને નાકનો પાટો કે કાંઈ કાનના બુટિયા કાંઈ કાઢવાનું કીધ નથી. હું તો વહેલા લઈ આપીશ. મારે મહિલા નથી અને હું રોગ છે નહીં. મને રોતું આવડતું નથી. મોં વાળતા જ નથી આવડતું. મોડી હોય ને કે મોં વાળો એમાં ડોહરે તો પણ જમણા કાનમાં પ્રાણ પગ મૂક. કોકણભાઈના કાનમાં પ્રાણ પગ મૂક. હવે દારૂ રહ્યો, રંડોળ્યો, સુગાર્યો. પછી જમણા કાનમાં બાપુજી કરીને પ્રાણ પગ મૂક. હાવ ખોટી. આ ફર્યા બે ખેલ કર્યો.
એક જણનો વાવડ આવે ને તો ડેમ આખો પડતો રોઈને એટલું રોવા માંડું. પણ વાવડ ક્યાં છું બેટા? એકનો કોઈનો વાવડ ન આવે. કારણ કે બે થાય, વાવડ આવે તો બે થાય. આને રાતે વાગતો હોય ફોન ને ફક્ત બે જોઈએ. જોકે એ નહીં હોય પોતે ને પોતે, પણ તોય એ તો હોતો હોય. બહુ વાગે તો હું કહું આ ફોન પકડો, પછી જરૂરી કામ કાંઈક હોય તો કાંઈ ન હોય કામ. ચા પીવા આવે થઈ અંબેમાં, હા એટલે સૂર્યકાંતમાં એ અઢીવાય કે બધા વાગે દાદા હું ચા પીવા. બોલો તો વાવડતી કોઈ ન આવે. આવે હોય નો આદુલો ક્યાં આવ્યો કે હિન્દુ વાલે તારી માસી આવી, તારી લીલા માસી આવી ક્યારે, તારી જગદીશ માથો આવ્યો, કોઈ ન આવે, કાંઈ ન આવે. તારા ભાઈજી આવ્યો, મણિભાઈ આવ્યો, હરિભાઈ આવ્યો, હે તારા બાપા આવ્યો, વજુભાઈ હમણાં ગયો આવ્યો, એ ક્યાંક નજીકમાં રહી છે પણ આવ્યો ને હોય નવરી ના છે. તમારે શાંતાબેન આવ્યો કે પોપટભાઈ કેવડો ગયા હોય કે બેટા જોયેલા બાપુજી જોયેલા એ બી આવી ગયા લગભગ 1975 એટલે મારી ઉંમર એ છે 15-16 વર્ષ. કાંઈ વાવડ ખરાબ બેટા? કાંઈ નહીં. કારણ કે આપણી આંખમાં જોવે કેમ કેવું હોય ગયા. મંજુ મને કહે ભાઈ તો મને એવું ઠાવી દીધું છે, તો ભાઈ મને ભેગા જ હોય રઘુભાઈને કરવા. કેટલા સમજણવાળા છે. પરાણે મરી ગયા રોવડા માંગતા હતા, બંગડી ભાંગો ઠાઠડી મૂકો, કાંઈ ભાઈ બંગડી ભાંગીને છે ને ઠાઠડીમાં મૂકી મયરો હોય તો મૂકી. આજ પડીને કાલ રાંડું એવા વરને શું બોલું. હું તો વળ્યું સુધી શ્યામ મારો અખંડ એવા તન થઈ જાય. મારે બંગડા બંગડી કાંઈ ભાંગવા પડે નહીં. એટલે એ વિચારવું જ નહીં કે ફળા મરી જાય શિવ હોય. એક જણ રોજ બાળી ગયા હોય જાય ભાવ થઈ જાય એ ના ના નો ભયા જાતા અમને તમારા વગર જરાય ન ગમે તો કેમ કે કામ ધંધો કરો તમે બધા કરો અને મને ખવડાવો શીરાપુરી હાથે દાળ ભાત. હું કામે ક્યાંય નહીં જાઉં. સારું પણ વયા ન જાતા એ નહીં જાઓ. ફરી કાંઈક વાકડું પડી જાય તો જાય. એમાં બાઈ બિચારી ડુબળી થાવ પણ રોજ જવાની ટેવ સાંભળીએ એટલે અહીંયાના મહંત કે બેન તમારી આકૃતિ કહી દે છે કે તમારે ભીતરમાં ચિંતા છે. તમે થપ્પડ મારી અને મોઢું લાલ રાખો છો પણ ગાદીપતિ મંદિરના મહંત કાંઈ છુપાવશો નહીં. જે હોય કયો બેન. ત્યાં તો રોવા માંડી હો રોવા માંડી. હજી કે મારા ઘરેથી તમારા દીકરા કામ ધંધો કાંઈ કરતા નથી અને હવા હોર્યા છોકરા 10 જેટલા છે. તો મારે બધાને જમાડવા તો ખરા ને. કાંઈ એની આવક ન મળે. હવે રાંડ રડી અને ખાંડ પરી દૂધ પરી રાંડ રડી અને દૂધ પરી દૂધ આવે જાદુમાં આવે કે આ છોકરાને પાવું આને પાવું કોને પાવું. પાણી નાખી લોટ દોઈ અને પછી છોકરાઓને
ફાયદો છું બાપુ. કોઈ છોકરાઓને એમ થાય દૂધ પાય છે મારીમાં લોટ ડોયેલો ફાયદો બધાને લૂંટ્યો લૂંટ્યો. હાય હાય એવું મારો થોડો બધા બાજી ભારતીય હતો. આ બહુ નિર્દોષ છે. બધાય પ્રસંગમાંથી ભારતીય છે. નાની ઉંમરમાં વિચાર કરો. એક કામ કરો બેન, આ વખતે એમ કે ભયો જાય છે એટલે કે વિલંબ જ કરો માં તમારે 2 ગાભા લઈને નીકળી જાઓ. હા વિલંબ જ કરો, બગડી ગયા તો એમ કહેતો હવે વિલંબ જ કરો માં તમે 2 ગાભા લઈને નીકળી જાઓ. મોકલા બે જોઈ કે ભયા જાય છે ભલે જાય. બોલવું એવું છે બેન, મને એને ખબર પડે ને કે એમાં 10-20 મોટા કરે તો પણ એને છોકરાઓને એને કોઈ આવક તો છે જ નહીં. આ મંદિરમાં બધી એલ્યુમિનિયમ ટપેલી છે ને જેટલું અનાજ તારું પાય અને ગોળ ઘી ખાંડ બધું મોકલાવું. પૈસા આપીશ, શાક પકડવું વાડીઓમાંથી કેટલું આવે છે મોકલાવીશ. તો કાંઈ ચિંતા કરતી નહીં. ભગવાન નામ લઈને રસોઈ કરજે, તારે બાળકોને મોટા કરજે અને એને કહીને રવાનો થઈ જાય. ઓલો એક દી વળી પાછી કાગળ વાતાવરણ બહુ જાય એટલે કે કેદું ના કે કરો છો પણ જાતા તો નથી. તો જેને જવું હોય ને કે નહીં અને હાલતી ન થઈ જાય. હાલતી ન ગયો જશો કે આવ્યા જાઓ જાઓ. અમારું જે થવું હોય થાય. અમારા ભાઈ ઉપર અમને છોડી દો. આમ થાય તમે શું અમને કંઈ ખવડાવો છો? કાંઈ તમે આ 10માંથી એકેય કાંઈ તમે એક તમારી કોઈ આવક ખરી? હું મારી રીતે કામકાજ કરી અને આ ફંડના એના પિયા પેટ ભરું છું. તમે જવા જ દો. તમે જ્યાં હોય ત્યાં મજા કરો, આવતા જ નહીં. મને એમ છું મારું તો તામણ બોલાઈ ગયું. હવે આ તગડી મૂકે છે, નીકળી જવું પડે. એ વ્યક્તિનો થઈ ગયો. મારે જે બધું મોકલાવ્યું છોકરાઓ રોજ શીરો હાથે કરીને ખાય. બધા છોકરા રાત્રિ રાંધ જેવા થઈ ગયા અને તમે જુઓ ને તો આનંદ કિલો થઈ ગયો. પછી શું થાય, દૂધ થેલીઓ આવે તો પીવા માંડી તો ફેર તો પણ સંપૂર્ણ ફરક તો છે ને દૂધ તો. હા કીર્તિભાઈ ક્યારેક કાંઈક લઈ આવે કરે. તમે રોજ કેટલું મોકલો છો ભાઈ? કાંઈ આમાં કાંઈ પાણી પડતા આમાં એકલા જ મજા છે. બધી કોઈ તકલીફ નથી. કોઈક માણસ મોકલીને કે જવું છે કેવા ભૂખ ભેગી ના મારા ઘરના હાથે. અરે તમારી બાયડી તો હવે એને ગમે ભગવાન પ્રસન્ન છે હોય માતાજી એ મેલા મારું નથી. રોજ નવા સાડલા પહેરે છે, રોજ નવા બ્લાઉઝ, રોજ નવા ધણિયા અને રોજે રોજ ફરાળ તમે જોવો છો. દૂધ એટલું કૌલી ગાયનું, દહીં, છાશ, દૂધ, માખણ અને દહીંમાંથી પાણી કાઢી અને મસ્કો બનાવી અને એમાં દળેલી હાકર નાખી, એલચી નાખી અને ફ્રીજમાં રાખી અને ઠંડે ઠંડો મુસ્કો આયા પીસ સમન થઈ જાય. અને ગાલ કાઢી ગયા બધાય રાતી રાણ જેવા. તમે જુઓ ને લાલ ટમેટા જેવા થઈ ગયા. ઓલો કે સારું ભૂલ કરી કનેડા બહુ, પણ હવે મારે જાવું કેમ? બાવો થઈને જાઓ. બાવો થઈને આવ્યો. ભિક્ષામ દેહી નમો નારાયણ મહારાજ. જમવું છે તો કે હા ઓસીની પડસાડ ઉપર બેસી જાઓ. બેઠા. મારો લોટો છે ને એમાં મને લઈ જાઓ પાણી. હા બોલી બાજી ખોલી થઈ ગઈ. બાજી તમે સારું લાગે. હું તમને કીધી હતી ને 10 રૂપિયા લેવો તોય ઘણી કમાતો હોય લેખે લાગે.
તમે કાંઈ કર્યું નહીં અને બીડીના પૈસા મારી દેવાના આ તમાકુના પૈસા માહીના તમાકુના ખાતીના લોચા મારી દેવાના અગિયાર વાગ્યા હોય સદગુરુ તમે મહારાજ બોલો. ચાલુ રાખો આખે ચાલુ રાખો જોડો. મિયા બીબી રાજી તો ક્યાં કરે કાજી. કાજી કાંઈ ન હોય કાજી ખાધું પીધું ને રાજ કર્યું કા કે તમે છે ને મંદિરે જતા નહીં ને અહીંયાથી પુરવઠો બંધ થઈ જાય પેલા એ ઘરમાં બેઠા બેઠા ખાઓ મજા કરો છોકરા બાપની જરૂર નથી મામી મામી આ કોણ છે દાઢી વાળા તાર બાપ બાવો છે કારણ કે નાનો છોકરો હોય ને મેળામાં લઈ ગયા હતા એમાં છોકરાને ખબર નહીં બાગડો લીધો કાગળનો અને પહેર્યો અને બચેડો બાગડો એ રોવાજ માંડ્યો શું છે બાગડો એ બાગડો કાંઈ નો તાર બાપ છે બાગડો હા. બાગડો શું તમે ઓલા રોવડાવો છો હા ટેડો હાલ્યો એને ટેડો એને રોવડાઓમાં એને અસલ રૂપિયા ખાડો એટલે ઓલું આમ કર્યું એટલે એમ થાય મારો બાપો છે બાપો ફરી પાછું કહ્યું બાગડો કીધું ને બાગડો તારો બાપ બાગડો હા કેવો 11 વાગ્યા હતો ગોરધનભાઈ બોલશે ને થોડું ગોરધનભાઈ બોલો છો. ત્યાં તમે બોલો બોલીએ સદગુરુ મહારાજ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ